વડોદરામાં સનશાઇન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા 8મો સમૂહ લગ્ન ઉત્સવ સંપન્ન થયો। આ સમૂહ લગ્ન ઉત્સવમાં 14 નવ દંપતીઓ લગ્ન ગ્રંથિથી જોડાયા હતા। સમાજ સેવાના ઉમદા કાર્યો માટે જાણીતા સનશાઇન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ 8મો સમૂહ લગ્ન ઉત્સવ ખૂબ જ ધામધૂમથી યોજવામાં આવ્યો હતો। આયોજન ટ્રસ્ટના પ્રમુખ પિંકીબેન સોની, સંજયભાઈ સોલંકીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું, જેમાં 14 જેટલા નવ દંપતીઓ નવા જીવનની શરૂઆત કરી લગ્ન ગ્રંથિથી જોડાયા હતા। સમૂહ લગ્નનો કાર્યક્રમ એક ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે યોજવામાં આવ્યો હતો। લગ્ન વિધિ પૂર્વે ગોત્રી પાણીની ટાંકી પાસેથી નવ દંપતીઓનો ભવ્ય વરઘોડો કાઢવામાં આવ્યો હતો। લગ્ન સ્થળ પર ટ્રસ્ટના પ્રમુખ પિંકીબેન સોનીએ પરંપરાગત રીતે તિલક અને અક્ષત કરી વરરાજાઓનું સ્વાગત કર્યું હતું। ટ્રસ્ટ દ્વારા નવ દંપતીઓને આશીર્વાદની સાથે તેમના નવા સંસાર માટે જરૂરી ઘર વખરીનો સામાન પણ ભેટ સ્વરૂપે આપવામાં આવ્યો હતો। આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા, જેમનું પ્રમુખ દ્વારા પુષ્પહારથી સ્વાગત કરવામાં આવ્યું હતું। લગ્નવિધિ બાદ તમામ મહેમાનો અને જાનૈયાઓ માટે ભોજનની પણ સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી। ઇન્ટરવ્યુ દરમિયાન ટ્રસ્ટના પ્રમુખ પિંકીબેન સોનીએ ભાવુક થઈને જણાવ્યું હતું કે પરમાત્મા મને આવી શક્તિ આપતા રહે, જેથી હું દર વર્ષે આવી રીતે ગરીબ દીકરા દીકરીઓના લગ્ન કરાવી શકું। સમાજ સેવાનું આ કાર્ય મારા માટે આશીર્વાદ સમાન છે અને હું સતત આ પ્રવૃત્તિ કરતી રહીશ। આયોજનને સફળ બનાવવા માટે સનશાઇન ચેરિટેબલ ટ્રસ્ટની સમગ્ર ટીમે ભારે જહેમત ઉઠાવી હતી। વ્યવસ્થાપક કમિટીના મેમ્બરોને નમ્ર વિનંતી છે કે चलो आई जाओ। चल ભરૂચથી પધારેલા સરકારી અધિકારી પોતાના મા બાપે જીવન નિર્વાહ કરવાની ભાસ્કરભાઈ પટેલ સાહેબનું સ્વાગત પ્રમુખ મહોદય કરશે। વ્યવસ્થાપક કમિટીના મેમ્બરો બનાવશો એવી અમારા સૌની લાગણી અને માંગણી છે। કાર્યક્રમ ટૂંક જ સમયની અંદર આપણે શરૂ। મણિભાઈ સાહેબને મારી વિનંતી છે કે જેઓ જ્યાં પણ હોય તેઓ અત્રે ઉપસ્થિત થાય। આઠમું મંગળ વર્ષ હોય, તમામ વતી પરમાત્મા વિશે સદગુરુ બંદી છોડ પરમપિતા પરમેશ્વર આ પરણતા નવ દંપતીને અને બે શબ્દ આ દીકરીઓ માટે આશીર્વચન આપે। फोटो पालो ने यार, फोटो पाड़ो। આજ રોજ સનશાઇન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા 8મો સમૂહ લગ્ન યોજાવા જઈ રહ્યો છે। એમાં 15 દીકરીઓના સમૂહ લગ્ન કરાવીએ છીએ અમે, અને અમારું ટ્રસ્ટ ગરીબ દીકરીઓને જે જરૂરમંદ છે, જેના મા બાપ નથી, એવી દીકરીઓને લગ્ન કરાવીએ છીએ અને એમને ઘર વખરીનો પૂરેપૂરો સામાન મળે એવી પણ કોશિશ કરીએ છીએ। અને આ રીતે અમારું ટ્રસ્ટ આવનાર વર્ષોમાં પણ આ રીતે કાર્ય કરતી રહેશે। જે અમારું ટ્રસ્ટ છે એ 10 વર્ષથી છે અને બાળકોના શિક્ષણ માટે, દીકરીઓ માટે, જ્યારે હું પોતે દીકરી છું તો દીકરીના ઉત્થાન માટે હું કામ કરી રહી છું અને દીકરીઓ આગળ વધે, પ્રગતિ કરે, એમને સારું આગળ જીવન જાય એ બદલ હું કોશિશ કરું છું। અને એમાં તમામ સમાજના આગેવાનોનો, વડીલોનો મને ખૂબ સાથ અને સહકાર છે અને આપના મીડિયા સહકર્મીનો બી ખૂબ સાથ અને સહકાર છે। તો આ રીતે અમારું ટ્રસ્ટ આગળ પણ આ રીતે કાર્ય કરતા રહેશે। કેટલા જોડા છે? આ વખતે અમારા 15 જોડા છે અને એમાં અમે ઘર વખરીની તમામ ચીજ વસ્તુ આપીએ છીએ અને અનલિમિટેડ માણસોનું ભોજન પણ અમે આપીએ છીએ। અને આ રીતે અમે દીકરીઓનું આગળ એમના અરમાન પૂરા થાય એ રીતે અમે આયોજન કરીએ છીએ સનશાઇન ચેરિટેબલ ટ્રસ્ટ।